નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વરાજનો સંગ્રામ. હું છું પંકજ શર્મા અને આજે એ તમામ જે વહીવટદારોનું શાસન હતું ત્યાં હવે મતદાન થવા જઈ રહ્યું છે અને થોડી જ વારમાં મતદાન જે છે એ શરૂ થવા જઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજનો જંગ હવે શરૂ થઈ ચૂક્યો છે. કુલ 2178 બેઠક પર આજે વોટિંગ થવાનું છે. 2178 બેઠક પર 5084 ઉમેદવારો મેદાન પર છે. કુલ 213 બેઠક પર બિનહરીફ ઉમેદવારો જાહેર થયા છે અને 18મી ફેબ્રુઆરીએ હવે પરિણામ આવશે, કારણ કે આજે જે વોટિંગ થવાનું છે તેના પરિણામો 18 તારીખે આવવાના છે. અને જે જગ્યાએ મતદાન થઈ રહ્યું છે ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ પણ હું આપને બતાવીશ. ત્યાં અમારા સંવાદદાતા ત્યાંની સ્થિતિ શું છે, મતદારોમાં કેટલો ઉત્સાહ છે, એ તમામ જે રિપોર્ટ છે એ આપના સુધી પહોંચાડશે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં જે બેઠકો હતી તે બેઠકો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે. કુલ 2178 બેઠક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં છે. 213 બેઠક એવી છે કે જ્યાં બિનહરીફ ઉમેદવારો જાહેર થયા છે. 3 બેઠક પર ઉમેદવાર નથી અને એસટી અનામત ઉમેદવાર પર બેઠક પર ઉમેદવાર ન હોવાથી તે જગ્યાએ ચૂંટણી નહીં થાય. સૌથી પહેલા જઈશું જૂનાગઢ, જ્યાં સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયેલા છે. સંજય, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આજે થઈ રહી છે. વોટિંગ માટે તમામ લોકો મતદાન કેન્દ્રો પર આવી રહ્યા હશે. કેવો માહોલ તમે જોઈ રહ્યા છો? બિલકુલ પંકજ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ જે છે તે આજે શરૂ થવા જઈ રહ્યો છે ને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે તે આજે યોજાવાની છે. 7 વાગે જે છે તે મતદાન પ્રક્રિયા શરૂ થશે ને પહેલાં હું એ મતદાન બૂથના જે દ્રશ્યો છે હું એ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે કન્યા શાળા નંબર 4નું આ ગિરનાર રોડ પરનું જે છે આ મતદાન મથક છે અને મતદાન મથક પર પોલિંગ સાથેનો જે સ્ટાફ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યો છે. તે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે. 7 વાગે મતદાનની પ્રક્રિયા જે છે તે હાથ ધરાવવાની છે. જૂનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 15 વોર્ડ હતા ને તેમાંથી 13 વોર્ડ માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 13 વોર્ડમાં 251 મતદાન બૂથ છે અને 2,29,116 મતદારો જે છે તે મતદાન કરશે ને 157 ઉમેદવારો જે છે કે તેઓના ભાવિનો ફેસલો આજે થવાનો છે. મનપાની ચૂંટણીમાં જે છે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ની બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે, એટલે કે હવે 13 વોર્ડ માટે જે છે તે મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે. અને આ ઉપરાંત 6 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ મતદાન પ્રક્રિયા જે છે તે થવાની છે. એટલે પંકજ, અત્યારે આપ જે જોઈ શકો છો કે આ મતદાન મથક છે અને મતદાન મથક પર સ્ટાફ અને અધિકારીઓ છે, કર્મચારીઓ છે, પોલિંગ જે ચૂંટણી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ જે છે તે અત્યારે મતદાન મથક પર પહોંચી ચૂક્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે કરી દેવામાં આવી છે. 7 વાગે જે છે તે આ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે અને જે છે 157 જેટલા ઉમેદવારો જે છે તેઓના ભાવિનો આજે ફેસલો થવાનો છે ને જે મતદારો જે છે તેનો મિજાજ કેવો રહેશે તે 18મી ફેબ્રુઆરી જ્યારે જે આ મતદાનને લઈને મતગણતરી હાથ ધરાશે અને જે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે એ 157 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેસલો 18મી તારીખે જોવા મળશે. જી સંજય, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પ્રણવ પટેલ પણ મારી સાથે જોડાયા છે. પ્રણવ, આજની આ ચૂંટણી મતદાન થઈ રહ્યું છે, કેટલો રસપ્રદ દેખાઈ રહ્યો છે આ જંગ? કારણ કે 1.5 થી 2 વર્ષ એવા હતા કે જ્યાં વહીવટદારનું શાસન હતું અને હવે મતદાન. પંકજ, ચોક્કસ ભારત એ લોકશાહી દેશ છે, તેથી લોકશાહીનું આ મુખ્ય પર્વ એટલે ચૂંટણીનો એ સમય અને ખાસ કરીને આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ બની રહે છે કે આજે મતદાન કરવાનું છે. એટલે મતાધિકારનો ઉપયોગ છે મતદારો છે આજે કરવા જઈ રહ્યા છે. 38 લાખથી પણ વધુ જે મતદારો છે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિને અહીં પોતાની પસંદગી કરશે. ચોક્કસ માની શકાય કે છેલ્લા 2 વર્ષથી 1.5 થી 2 વર્ષ એવો સમય રહ્યો હતો કે જેની અંદર આ તમામ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓની અંદર વહીવટદારોનું શાસન હતું. એટલે જે કહે છે કે પોતાના પ્રતિનિધિ પસંદ કરવાનો આ સમય છે, આજનો સમય છે અને આજથી જ વહેલી સવારથી જ તમામ મતદારો છે તે વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઈનોમાં કતાર જોવા મળી રહી હતી. તો સાથે જ ચૂંટણી પંચ તરફથી પણ અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી હતી જેથી ચૂંટણી છે તે નિષ્પક્ષ રીતે થઈ શકે અને સરળતાથી
જે મતદાર છે તે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરી શકે. ખાસ કરીને ગુજરાતની અંદર જે રીતે એક મિની ચૂંટણી પણ માનવામાં આવે છે, કારણ કે 2024ના લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા, કઈ રીતે ભારતીય જનતા પાર્ટી હોય સૌથી તેને મેજોરિટી મળી, એની પહેલા 2022ના ઇલેક્શનો થયા, તેની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને મેજોરિટી મળી અને સૌથી વધુ બેઠકો રેકોર્ડ બ્રેક તેઓ બેઠક જીત્યા. ત્યારબાદ સમાંતર ચૂંટણીઓ થતી હોય છે, તેની અંદર મહત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ મહત્વપૂર્ણ એટલા માટે બનતી હોય છે કે કારણ કે તેની અંદર સીધા જે ગ્રામીણ વિસ્તારો હોય છે, જે લોકલ વોર્ડ છે, તેના પ્રશ્નોને લઈને મતદાર છે પોતાના મતાધિકારનો અહીં ઉપયોગ કરતા હોય છે. બીજી વાત એ પણ છે કારણ કે આવનારા સમયની અંદર જે ચૂંટણીઓ થવાની છે, ખાસ કરીને મહાનગરપાલિકાઓની આવનારા 2026ના પહેલા જ મહિનાની અંદર તે પણ એક સેમીફાઇનલ બંને પક્ષો માટે માનવામાં આવતું હોય છે. અને આ વખતે એ પણ જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં જે ચૂંટણીઓ થઈ રહી છે હાલ, જે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને જે બાય ઇલેક્શન પણ ઘણી બેઠકો ઉપર થઈ રહ્યું છે, તેની અંદર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. પંકજ, કારણ કે હંમેશા માટે એવું બનતું હોય છે કે માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સામે ચૂંટણી લડતી હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાની રણનીતિમાં એક ચેન્જીસ કર્યો છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની રણનીતિમાં એક મોટો ફેરબદલ કર્યો છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ જે કહી શકાય કે વયમર્યાદા હોય, 3 ટર્મ હોય, એ તમામ નિયમોનું પાલન કરીને નવા ચહેરાઓને અહીં સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી આ વખતે પહેલી વખત જે સ્થાનિક ચૂંટણીઓ છે તેની અંદર પહેલી વખત કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેન્ડેટ અહીં આપ્યા છે અને પોતાના સિમ્બોલ ઉપર ચૂંટણી લડી છે. કારણ કે પહેલાં એવું બનતું હતું કોંગ્રેસ પાર્ટી પોતાના સિમ્બોલ ઉપર ચૂંટણી નથી લડતી, માત્ર સ્થાનિક લેવલે ગઠબંધન કરીને સ્થાનિક લેવલે કોઈ પક્ષ, અપક્ષ અથવા પછી કોઈ પણ પેનલ બનાવીને ચૂંટણી લડાતી હતી. પરંતુ આ વખતે એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેન્ડેટ સાથે ચૂંટણી લડી રહી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ અનેક જી પ્રણવ, હું આપની પાસે આવીશ, આપ જોડાયેલા રહેશો. તો હાલ ખેડાથી મારી સાથે ઉમંગ પટેલ પણ જોડાયા છે. ઉમંગ, આપને પૂછવા માંગીશ, ખેડામાં કેવો માહોલ છે, કેવું મતદાન કેન્દ્રો પર કયા પ્રકારની વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો? ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. તો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. કુલ 2178 બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. 2178 બેઠકો પર 5084 ઉમેદવારો મેદાનમાં છે. 68 નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન 1916 માંથી 190 બેઠક થઈ ચૂકી છે બિનહરીફ. અને અત્યારે જે મહત્વના સમાચાર આવી રહ્યા છે, 4 નગરપાલિકામાં વિપક્ષ કોણ એ નક્કી કરવા માટે આજે મતદાન થવાનું છે. 4 નગરપાલિકામાં મતદાન પહેલા જ ભાજપને બહુમતી મળી ચૂકેલી છે અને બિનહરીફ બેઠકો જીતી ભાજપ મેળવી ચૂક્યું છે બહુમતી. એટલે ભચાઉ, બાંટવા, જાફરાબાદ અને હાલોલ આ જે 4 છે એમાં ભાજપને ઓલરેડી બહુમતી મળી ચૂકી છે. આજના મતદાનથી વિપક્ષ કોણ એટલું જ નક્કી થવાનું બાકી છે. જી પ્રણવ, આપણી પાસે આવીશ. આ જે 4 નગરપાલિકા છે તેમાં ભાજપ ઓલરેડી બહુમતી મેળવી ચૂક્યું છે, માત્ર વિપક્ષ કોણ એ આજે નક્કી થવાનું છે. પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે, રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર અહીં પસંદ કરતા હોય છે, પરંતુ આ જે 4 નગરપાલિકા જે છે, ન્યૂઝ18 પાસે જે માહિતી છે તે પ્રમાણે ભચાઉ, બાંટવા, જાફરાબાદ અને હાલોલ આ 4 નગરપાલિકા આવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ પોતાની બહુમતી છે તે સાબિત કરી દીધી છે. કારણ કે લોકશાહી પર્વની અંદર તમામ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો, તમામ રાજકીય પક્ષોને પોતાના ઉમેદવારને પસંદ કરવાનો અને સાથે જ એક ઉમેદવાર તરીકે લોકો સુધી મત લેવા જવાનો એક પ્રયાસ થતો હોય છે. પરંતુ આ જે 4 નગરપાલિકાઓ છે તેની અંદર માત્ર હવે વિપક્ષ, હવે એમાં પણ જોવાનું રહે છે કે જે તેમાં ખાલી બેઠકો રહી છે તેમાં કઈ રીતનું મતદાન થાય છે અને ખાસ કરીને જે મતદાન છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફ થાય છે. કારણ કે આ જે બેઠકો જે 4 નગરપાલિકાઓ છે એ 4 નગરપાલિકાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે પોતાની બહુમતી છે તે હાંસલ કરી દીધી છે. કારણ કે જે એક ડિવિઝન હોય છે, જે પણ બેઠકો છે, જે બેઠકોના 50% બેઠકો જો આપ જીતો છો તો એ બેઠક ઉપર આપનું જે પક્ષ છે તેની અહીં સત્તા માનવામાં આવે છે. ત્યારે આ 4 જે નગરપાલિકા, પ્રણવ, હું આપની પાસે જાફરાબાદ અને બાંટવાની પણ માહિતી અને ચોરવાડની પણ વાત કરીશ, પરંતુ હાલ સંજય મારી સાથે જોડાયેલા છે. સંજય, જુનાગઢમાં હાલ જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે મતદાન કેન્દ્ર પર એ કયા પ્રકારની છે?
બિલકુલ પંકજ, જે છે મતદાન પ્રક્રિયાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ચૂકી છે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને 1400 જેટલા પોલીસ જવાનો પણ તમામ મતદાન મથકો જે છે અને ત્યાં તૈનાત રહેશે. એસઆરપીની જે ટુકડીઓ જે છે તે પણ તૈનાત રાખવામાં આવશે અને એ મતદાન મથકનો જે માહોલ હું ફરી એકવાર આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ આ જોઈ શકો છો કે મતકુટીર જે છે તે તૈયાર કરી દેવામાં આવી છે. જે પોલિંગ જે મતદાન સાથે જે સંકળાયેલ સ્ટાફ જે છે, મતદાન અધિકારી છે, તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને 7 વાગે જે છે ત્યાં મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે. અને ખાસ કરીને જે બાંટવાની જે વાત કરી, જે 4 જે નગરપાલિકાઓમાં આ વખતે વિપક્ષ કોણ છે તે નક્કી થવાની જે વાત છે અને તેમાં જૂનાગઢની બાટવા જે નગરપાલિકા જે છે અને તેમાં જે કહી શકાય કે 24 બેઠકોમાંથી 15 બેઠકો જે છે ઓલરેડી જે છે બિનહરીફ થઈ ચૂકી છે. એટલે માત્ર 9 બેઠકો માટે જ મતદાન પ્રક્રિયા જે થવાની છે. એટલે બાટવાની જે આ નગરપાલિકાની આ ચૂંટણી પણ રસપ્રદ રહેવાની છે અને આ ઉપરાંત 4 નગરપાલિકાની જે વાત કરવામાં આવી તેમાં ભચાઉ, બાટવા, જાફરાબાદ અને હાલોલ કે જ્યાં ભાજપને ઓલરેડી બહુમતી મળી ચૂકી છે અને હવે માત્ર વિપક્ષમાં કોણ બેસશે તેને લઈને મતદાન પ્રક્રિયા જે થવાની છે. એટલે જૂનાગઢની આ જે ચૂંટણી પણ રસપ્રદ રહેવાની છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાની જો વાત કરીએ પંકજ, તો જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ જે છે 15 વોર્ડની ચૂંટણી હતી. તેમાં 2 વોર્ડમાં જે છે તે ઓલરેડી વોર્ડ નંબર 3 અને 14 ને બેઠકો જે છે 8 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે. એટલે માત્ર હવે 13 વોર્ડમાં જે છે તે મતદાન પ્રક્રિયા જે છે તે થવાની છે અને તેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે અત્યારે કરી દેવામાં આવી છે. અને માંગરોળ નગરપાલિકાની જો વાત કરીએ તો માંગરોળ નગરપાલિકામાં પણ વોર્ડ નંબર 5માં 4 બેઠક જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે. એટલે મતદાનની પ્રક્રિયા 7 વાગે હાથ ધરાશે અને તમામ જે સ્ટાફ જે છે તે અત્યારે અહીંયા તૈનાત થઈ ચૂક્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. જે પણ મતદાર જે આવશે તો તે પોતાનું અહીંયા નામ પોતે અને તેનું જે મતદાર આઈડી જે છે તે બતાવશે અને ત્યારબાદ મતદાન અધિકારીને જે છે તે એ ઓળખ બતાવી અને આગળ એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 157 જેટલા. જી સંજય, હું આપની પાસે આવીશ. હાલ ખેડાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ. ખેડા જિલ્લામાં 5 નગરપાલિકાની ચૂંટણી છે અને કઠલાલ તાલુકા પંચાયતની પણ છે. 2 તાલુકા પંચાયત માટે પણ આજે મતદાન છે, જેમાં કઠલાલ અને કપડવંજ છે. તો મહેમદાવાદ, ડાકોર નગરપાલિકાનું પણ આજે મતદાન થવા જઈ રહ્યું છે. તો સાથે સાથે ચકલાસી, મહુધા, ખેડામાં પણ મતદાન છે. જઈશું સીધા ખેડા. સંવાદદાતા ઉમંગ પટેલ મારી સાથે જોડાયા છે. ઉમંગ, ખેડામાં મતદાન કેન્દ્રો પર કયા પ્રકારની વ્યવસ્થા અને હાલ કેવો માહોલ દેખાઈ રહ્યો છે ત્યાં? બિલકુલ ચોક્કસથી પંકજ, હું અત્યારે ખેડા શહેરમાં ઊભો છું. ખેડા જિલ્લાની અંદર 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન આજે યોજાવાનું છે. થોડાક ક્ષણોમાં, એટલે કહી શકાય કે 20 મિનિટ પછી 7 વાગે મતદાન ચાલુ થનાર છે. મહત્વની વાત કરવામાં આવે તો ખેડા, મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા નગરપાલિકાની ચૂંટણી છે અને કપડવંજ અને કઠલાલની અંદર તાલુકા પંચાયતની ચૂંટણી છે. કઠલાલ તાલુકા પંચાયત જો કે ભાજપનો ગઢ રહેલો છે, પરંતુ કપડવંજ છે તેની અંદર કોંગ્રેસ ગઢ ટર્મમાં જીતી આવ્યું હતું અને આ વખતે પણ ત્યાં ચૂંટણીમાં રસપ્રદ જોવા મળ્યું છે. અત્યારે જે દ્રશ્યો તમને બતાવીશ મતદાન મથક પર કેવા પ્રકારની તૈયારી છે, તો જે પ્રકારે અત્યારે ખેડાના મતદાન મથક પર હું પહોંચ્યો છું, ત્યાં આગળ અત્યારે મોક વોટિંગ છે તે અત્યારે ચાલી રહ્યું હતું અને થોડા ક્ષણો પહેલા જ મોક વોટિંગ પત્યું હતું અને જે તમામ જે અધિકારીઓ છે તે અત્યારે જે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી રહ્યા છે. જે પ્રકારે કાગળ કામ હોય તેમનું જે મતદાન મથક માટે જે આવનાર જે અલગ અલગ પ્રકારના જે એજન્ટો હોય તે તમામ પ્રકારની અત્યારે તૈયારીઓ આ લોકો આરંભી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે ખેડા શહેર છે તેની અંદર ચોક્કસથી ચૂંટણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. પંકજ, બીજી તરફ વાત કરીએ તો ખેડા જિલ્લાની અંદર જે 5 નગરપાલિકા છે તે 5 નગરપાલિકામાંથી 4 નગરપાલિકાની અંદર અપક્ષનું શાસન હતું અને એક જ નગરપાલિકા માત્ર મહેમદાવાદમાં ભાજપનું શાસન હતું. એટલે આ વખતે આ 5 નગરપાલિકામાં ભારે રસાકસી જોવા મળી છે, કારણ કે કોંગ્રેસનું ભલે અસ્તિત્વ નથી પરંતુ અપક્ષનું આગળ જોડ વધારે હોય તેમ અત્યારે લાગી રહ્યું છે. જી પંકજ. જી, ખાસ ખેડામાં મોક પોલિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. ઉમંગ, બીજી એક ખાસ વાત કે કઠલાલ અને કપડવંજ જે છે આ બંને તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે, તો આ બંને જગ્યાએ કયા પ્રકારનો માહોલ અને કેવી સ્થિતિ રહી છે અત્યાર સુધી?
ચોક્કસથી પંકજ પહેલા કહેવાતું હતું કે કપડવંજ એ કોંગ્રેસનો ગઢ રહેલો છે, તે સાચું પડતું હતું, કારણ કે કપડવંજની અંદર ચાહે ખેતીવાડી એપીએમસી હોય, ચાહે વિધાનસભા હોય, ચાહે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, તેની અંદર કોંગ્રેસની સીટો સૌથી વધારે આવતી હતી. પરંતુ આ વખતે જે છેલ્લી વિધાનસભાની ચૂંટણી થઈ તેની અંદર કપડવંજ વિધાનસભામાં ભાજપનો ભવ્ય વિજય થયો. ત્યારબાદ લોકસભામાં પણ કપડવંજનો ભાજપની અંદર પ્લસ રહ્યું હતું. તાલુકા પંચાયતની ચૂંટણી કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત બંનેની જે ચૂંટણી યોજાણી છે, કપડવંજ અને કઠલાલ આ બંને તાલુકા પંચાયત કપડવંજ વિધાનસભામાં આવતી વિસ્તારની તાલુકા પંચાયત છે. ત્યાં આગળ આ વખતે ભાજપનું જોર વધારે હોવાનું કહે, કારણ કે જિલ્લાની અંદર કોંગ્રેસની સ્થિતિ દિવસને દિવસે કથળતી જતી હોય, તેના કારણે આ વખતે તેનો લાભ ઉઠાવી ત્યાં આગળ ભાજપ આ વખતે સત્તામાં બેસે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. મહત્વની બીજી વાત કરું તો પંકજ, કઠલાલ અને કપડવંજની અંદર 3 લાખથી વધુ મતદારો આજે મતદાન કરી તેનું ભાવિ નક્કી કરનાર છે. ત્યારે મતદાનનો શું મૂળ છે તે ઈવીએમમાં મતદાન થયા બાદ 18 તારીખે જ ખબર પડશે. જી, જોડાયેલા રહેજો ઉમંગ આપ, હું આપની પાસે આવીશ. હાલ જાફરાબાદથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના પર નજર કરીએ, કારણ કે આજે જે મતદાન કેન્દ્ર પર મતદારો આવી રહ્યા છે ત્યાંથી અમે ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવીશું. જાફરાબાદ નગરપાલિકામાં 12 વર્ષ બાદ હવે મતદાન થઈ રહ્યું છે. 2018માં બિનહરીફ થઈ હતી આખી આ નગરપાલિકા. વધુ વિગતો મેળવીશું પ્રણવ પટેલ પાસેથી. પ્રણવ, જાફરાબાદની સ્થિતિ અલગ દેખાઈ રહી છે. 2018 પછી હવે આ મતદાન થવા જઈ રહ્યું છે. શું કહેશો આ બેઠકને લઈને? એ ઇન્ટરેસ્ટ કહી શકાય કે આ બેઠક ઉપર જાફરાબાદની જે નગરપાલિકા છે તે 12 વર્ષ બાદ ત્યાં મતદાન થયેલું છે. એનું મુખ્ય કારણ એ છે કે 2018માં જે ચૂંટણી થઈ હતી તેની અંદર જે જાફરાબાદ જે બેઠક છે તે ત્યાં તમામ જે ઉમેદવારો છે તે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ત્યાં બિનહરીફ ત્યાં થયા હતા, તેના કારણે ચૂંટણી નથી થઈ અને તમામ જે આખી નગરપાલિકા છે તે ભારતીય જનતા પાર્ટીને મળી હતી. ત્યારબાદ આ વખતે પણ એવું થયું છે. પંકજ, એ સમજવાની જરૂર છે કે 2018માં જે સ્થિતિ હતી તે સ્થિતિ અત્યારે 2025માં પણ જોવા મળી રહી છે. જાફરાબાદની જે નગરપાલિકા છે તેમાં જે મોટા ભાગની જે બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો ત્યાં જીતી ગયા છે. એટલે જે પહેલા જે આપણે વાત થઈ હતી, જે 4 નગરપાલિકાઓ હતી જેમાં ભચાઉ, બાટવા અને હાલોલ, એની અંદર જાફરાબાદ જે નગરપાલિકા છે તેનો પણ સમાવેશ થાય છે. 4 નગરપાલિકાઓ જેવી છે કે નગરપાલિકાઓની અંદર જે કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ પહેલાથી જ બહુમતી છે તે મેળવી લીધી છે. એ જ રીતે જે જાફરાબાદની નગરપાલિકા જે 12 વર્ષ એટલા માટે થઈ રહી છે કારણ કે એની પહેલા 2018માં પણ સંપૂર્ણ રીતે કહી શકાય કે તમામ જે ઉમેદવારો છે ત્યાં બિનહરીફ જાહેર કરાયા હતા અને બિનહરીફ તરીકે એ નગરપાલિકા થઈ હતી. તેના કારણે માને ગુજરાતની એકમાત્ર એ નગરપાલિકા હશે કે જે બિનહરીફ થઈ હોય અને તેમાં તમામ જે કેન્ડિડેટ છે તે બિનહરીફ થઈને એ નગરપાલિકા. જી પ્રણવ, હું આપણી પાસે આવીશ. હાલ એક સતત અપડેટ આવી રહી છે, એક મહત્વપૂર્ણ ખબર. કોંગ્રેસના ધારાસભ્યની શાખ દાવ પર દેખાઈ રહી છે અહીંયા, કારણ કે નગરસેવક બનવા ધારાસભ્ય લડી રહ્યા છે ચૂંટણી. આ એક મહત્વપૂર્ણ ખબર છે. કોંગ્રેસના ધારાસભ્ય આ ચૂંટણી લડી રહ્યા છે એવી અપડેટ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને છે. પ્રણવ, આ એક મહત્વનો મુદ્દો છે કે ધારાસભ્ય મેદાનમાં છે. ચોક્કસ ઘણા એવા વિસ્તારો હોય છે કે જેની અંદર ધારાસભ્યો હોય છે તે પોતાની નગરપાલિકા, તાલુકા પંચાયત ચૂંટણી લડતા હોય છે. અમદાવાદમાં પણ એ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે કે કોર્પોરેશનમાં તેઓ લડ્યા હોય, ત્યારબાદ તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના એક કોર્પોરેટર તરીકે પણ હોય અને સાથે જ તેઓ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હોય. તે જ રીતે જે ગીર સોમનાથનું જે જુનાગઢ જિલ્લાનું જે ચોરવાડ નગરપાલિકા છે તેની અંદર જે ગીર સોમનાથના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા અને તેમના જે પત્ની છે એ બંને ત્યાં ચૂંટણી લડી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે વર્ષોથી અનેક વર્ષોથી જે કહી શકાય કે વિમલ ચુડાસમાનું ત્યાં વર્ચસ્વ રહ્યું છે. તેના જ કારણે તેના જે પત્ની છે, જે મહિલા અનામત હોય છે પ્રમુખ પદ માટેની, તેમાં પણ તેના પત્ની છે તેઓ પ્રમુખ તરીકે ચોરવાડમાં રહી ચૂક્યા છે અને સાથે જ તેઓ હાલ જે કહી શકાય કે ગીર સોમનાથ જે વિસ્તાર છે, સૌથી પ્રસિદ્ધ સોમનાથ જે મંદિર છે તે ગીર સોમનાથના તેઓ ધારાસભ્ય પણ બીજી ટર્મ તેઓ ચૂંટાયા છે. તો સાથે જ તેઓ ચોરવાડની નગરપાલિકા ચૂંટણી છે તેની અંદર પણ તેઓ અહીં પોતાને મેદાને ઉતર્યા છે, કારણ કે કોળી સમાજમાંથી તેઓ આવે છે. કોળી સમાજમાં પણ તેનું મોટું પ્રભુત્વ રહ્યું છે અને સાથે જ એક યુવા નેતા તરીકે તેઓ ઉભરી આવે છે. એટલે તેના જ કારણે કદાચ તેઓનો પોતાનો જે વિસ્તાર કહી શકાય ચોરવાડ વિસ્તાર, આમ જોવા જાવ
તો ગીર સોમનાથના તેઓ ધારાસભ્ય છે, પરંતુ જુનાગઢ જિલ્લાનું આ ચોરવાડ જે વિસ્તાર માનવામાં આવે છે, એટલે આખો બંને જિલ્લાઓ છે તે અલગ પડી જાય છે, પરંતુ તેનું પ્રતિનિધિત્વ ધારાસભા તરીકે તેઓ ગીર સોમનાથનું કરી રહ્યા છે અને જે નગરપાલિકા ચૂંટણી લડી રહ્યા છે તે ચોરવાડ વિસ્તારની છે, જે ચોરવાડની અંદર જે કહી શકાય કે જુનાગઢ જિલ્લાની અંદર આવેલું છે અને અનેક વર્ષોથી ત્યાં કોંગ્રેસના અને કોંગ્રેસ પ્રેરિત જે પેનલો હોય છે તેની અંદર તેઓ ત્યાં જીતતા આવે છે, તેઓના પત્ની પણ વર્ષોથી ત્યાં જીતતા આવે છે. જે કહી શકાય કે રસપ્રદ એક વાત કહી શકાય કે ધારાસભ્યને ખુદ પોતાની એક શાખ છે તે અહીં ઊભી થઈ છે. ધારાસભ્ય જે કહી શકાય કે તે હવે કોર્પોરેશન નગરપાલિકા ચૂંટણીઓ લડી રહ્યા છે અને પોતાનું જે વિસ્તાર છે તે અહીં બચાવવાનો પ્રયાસ કરતા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. જી પંકજ. જી પ્રણવ, હું આપણી પાસે આવીશ. હાલ એક મહત્વપૂર્ણ ખબર કુતિયાણાથી પણ આવી રહી છે. કુતિયાણામાં રસપ્રદ બની રહેશે જંગ, કારણ કે રાણા વાવ અને કુતિયાણા આ બંને બેઠકો પર જે ભાજપ અને એસપીની સીધી ટક્કર છે, સાયકલ અને કમળ વચ્ચે. જી હા, આ રસપ્રદ એટલા માટે છે કારણ કે સમાજવાદી પાર્ટીની સાયકલ અને બીજેપી